ખાદ્ય પદાર્થોમાં ભેળસેળે ભરડો લીધો છે। મોટા ભાગની વસ્તુઓમાં ભેળસેળ જોવા મળી રહી છે અને એમાં શંકાને સ્થાન નથી। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવા છતાં પણ કોઈ નક્કર પગલાં નથી લેવાતા। તેલમાં કેટલીય વાર ભેળસેળ પકડાઈ ચૂકી છે, છતાં કોઈ કાર્યવાહી નથી થતી, જેનો સ્વીકાર સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખે પણ કરી લીધો છે। ખાદ્ય પદાર્થો અને તેમાં પણ ખાસ કરીને તેલમાં ભેળસેળની વાત કોઈ નવી નથી। આરોગ્ય વિભાગની તપાસમાં અગાઉ કેટલીય વાર તેલમાં ભેળસેળ પકડાઈ ચૂકી છે, તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી। ભેળસેળિયા તત્વો ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે અને તેમ છતાં સરકારના પેટનું પાણી પણ નથી હલતું। ખાદ્ય તેલમાં ભેળસેળને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોર વિરડિયાએ ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે રાજ્યમાં સિંગતેલ સહિતના ઓઇલમાં ભેળસેળ થાય તે વાત જૂની છે। આ અંગે સરકારને અનેક રજૂઆતો કરી છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થતી। લોકોને ચોખ્ખું તેલ મળે તે માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે। ખાસ કરીને આપણે ગુજરાતની અંદર ભેળસેળનો પ્રશ્ન આજકાલનો નથી, ઘણા સમય પહેલાની વાત છે અને આના માટે શોમાં કાયમી તત્પર રહ્યું છે કે આમ જનતાને શુદ્ધ સિંગતેલ કઈ રીતે મળી શકે। વારવાર રજૂઆત કરવા છતાં આમ ખુલ્લેઆમ જે ભેળસેળ થાય છે અને થોડા દિવસ પહેલા આપણા માજી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પણ એવું કીધેલું કે 1000 માંથી 600 ઓઇલ મિલ ભેળસેળ કરે છે। ઓઇલ મિલનો ઉલ્લેખ કર્યો ને, પેલા તો ઓઇલ મિલ વાળા કોઈ ભેળસેળ કરતા જ નથી। જે પોતાનું પ્રોડક્શન કરે છે ને એને કોઈ ભેળસેળ લેવા દેવા જ નથી, એ મગફળી જ ઓનલી પીલે છે અને જે ટીનિંગ કરે છે, પેકિંગ કરે છે, એ પેકિંગ જે ભાડે રાખે ગોડાઉન જે કંઈ કરતા હોય એમાં એને અધિકાર છે બિઝનેસ કરવાનો, પણ પોતાની બ્રાન્ડ અગ્રેસર કરે, પણ નહીં કે ગમે એ અન્ય તેલ મગાવી અને ભેળસેળ કરે। થોડા દિવસો અગાઉ કડીમાં મળેલી ગુજરાત કોટન એસોસિએશનની સાધારણ સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિલ ધારકોને ચીમકી આપી હતી। કોઈપણ સંજોગોમાં ખોળ કપાસિયામાં ભેળસેળ ન કરવાની વાત કરી। તેમણે કહ્યું કે મહેસાણામાં 1000 ઓઇલ મિલમાંથી 600 ઓઇલ મિલમાં ભેળસેળ થાય છે। કયા વિસ્તારમાં ભેળસેળ થાય છે તે આપણને ખ્યાલ છે। આ ભેળસેળ હું ચાલવા નહીં દઉં। આવા ગોડાઉનને સરકાર પાસે સીલ મરાવી દઈશ। ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થાય તેવું કામ મિલ ધારકો ન કરે। લગભગ 1000 માં 600 મિલો ભેળસેળ વાળી છે। કયા વિસ્તારની છે મારે જાહેર નથી બોલવું, તમે બધા જાણો છો। કરનારા જાણે છે, ત્યાં વાળા જાણે છે, લેનારા જાણે છે ને એફસીડીએસ વાળા કીધું એ સારું કીધું, એટલે જ મેં ચર્ચા કરાવડાવી। નીચે એનો પ્રચાર કરીને જતા રહે, તમને વાયદાનું ચાલુ કરાવી દે, તમારો પ્રશ્ન ઉભો રહી જાય, એટલે જ મેં ભાઈને કોન્ટેક્ટ કીધું ભાઈ પ્રશ્નોત્તરી કરાવો। આ પેલા ભાઈએ કીધું લાખોડા વાળા 3 વર્ષ પહેલાનો ફોન અત્યારે પડ્યો છે, भाई ऐसे नहीं चलेगा, ये करो कुछ, हाँ, वरना मैं क्या करूंगा समझ लो, मैं सरकार से सील लगवा दूंगा सब गोडाउन को, इसमें कोई की नहीं, किसी की नहीं चलेगा। अगर कड़ी वाले को नुकसान होगा, ऑयल मिल वाले को नुकसान होगा, किसान को, पशुपालक को नुकसान होगा। ऐसी भेलसेल वाला जो खलिया बेचते हो वो नहीं चलेगा। ખાદ્ય તેલમાં ભેળસેળ થાય છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ કયા કારણોસર કડક પગલાં નથી લેવાતા તે સૌથી મોટો સવાલ છે। આરોગ્ય વિભાગને ખાદ્ય તેલમાં થતી ભેળસેળ રોકવામાં કેમ રસ નથી તે પણ એક પ્રશ્ન છે। ક્યારે લોકોની થાળી સુધી પહોંચતા ભેળસેળ રૂપી ઝેરને રોકાશે તે ભગવાન જ જાણે। હજી હોટેલ રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવજંતુઓ નીકળવાનો સિલસિલો તો યથાવત જ છે। આરોગ્ય વિભાગ ઠેર ઠેર તહેવાર છે એટલે ચેકિંગ કરી રહ્યું છે। કેટલીય જગ્યાએ એવો ખોરાક પણ મળી આવ્યો છે કે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે।
હજારો કિલો અખાદ્ય ખોરાકનો નાશ થઈ રહ્યો છે. આ બધું જોઈએ ને તો એવું થાય કે કઈ નહીં, બહારનું ખાવાનું ઓછું કે પછી બંધ કરી દઈશું. દિવાળી આવે છે, બહારના નાસ્તા ને બધું ખાવું રિસ્કી લાગતું હોય તો પછી પહેલાની જેમ ઘરે બનાવીશું. હેલ્ધી ખોરાક તો જાય પેટમાં. પણ હવે ઘી અને તેલ એ તો બહારથી જ લાવવા પડે ને, એના વગર તો કઈ બને જ નહીં. અને એ બંનેમાં જ અવારનવાર ભેળસેળની ફરિયાદો આવે. ત્યારે કરીએ શું? બંધ કરી દઈએ ખાવાનું? તેલ તો ચલો જેટલું ઓછું એટલું સારું, પણ ઘી તો જોઈન્ટ્સને મજબૂત કરે ને. બાળકોએ તો ખાવું જ જોઈએ. શું ખવડાવવું એમને? ભેળસેળયુક્ત ઘી. વારંવાર જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ સમસ્યાનો અંત ક્યારે આવશે? ઘણા કેસમાં તો ચેકિંગ કરે આરોગ્ય વિભાગ, સેમ્પલ લે, તહેવાર પતી જાય ને પછી રિપોર્ટ સામે આવે ને નમૂના ફેલ. લોકોએ તો ખાઈ લીધું, પતી ગયું. સત્તાપક્ષના નેતા કહે છે કે એમને ખબર છે કે આ કેવી રીતે ભેળસેળ થઈ રહી છે. તો કરો ને કંઈ. જનતાના આરોગ્ય સાથે કોઈ પણ હિસાબે બાંધછોડ તમે ચલાવી ન શકો. ત્રિનેત્રમાં હાલ